આટલું છે, મરચું મીઠું છે, આ મરચું છે, એટલું એટલું છે એટલું બેન? એટલું જ છે. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક એવા ફેમિલીની મદદ માટે આવ્યા છીએ કે એ ફેમિલીનું દુઃખ જોઈને તમારો હૈયું પણ કાપી જશે. એ તો ફેમિલીમાં 3 મેમ્બર છે અને હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે. એક દીકરો છે ને એક બેન છે. તો શું નામ છે બેન તમારું? તારાબેન. બેન નામ? યમી. તારું નામ મિત્ર? શું પરિવારમાં તકલીફ છે બેન? ખાવા પીવાની તકલીફ છે. ખાવા પીવાની તકલીફ પડે છે. મારા ભાઈ શું થયું? એને એટેક આવી ગયું હતું 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા. તો અત્યારમાં રાશન કરિયાણામાં કાંઈ નથી? કાંઈ નથી. કાંઈ નહીં, થોડું થોડું છે. આટલું છે, મરચું મીઠું છે, આ મરચું છે, એટલું એટલું છે એટલું બેન? એટલું જ છે. શું મદદની જરૂર છે બેન તમારે? રાશન મળે હા. અને છોકરાઓને સાયકલ મળે, મને સિલાઈ મશીન મળે. સાયકલ શેના માટે બેન? છોકરાઓ ચાલીને સ્કૂલે જાય છે. બેન ચાલીને સ્કૂલે જવું પડે છે? શું જોઈએ છે તારે? સાયકલ અને બુક ચોપડા ને એવું બધું જોઈએ છે. તારે ભાઈ? તમારે શું જોઈએ બેન? સિલાઈ મશીન જોઈએ. શું કામ બેન સિલાઈ મશીન? કેમ કે છોકરાઓનું ધ્યાન રાખી શકું ને ઘરે રહી શકું હું. હા. અને કામ કરી શકું ઘરે બેઠા. ચોક્કસથી બેન, અમારાથી થાય એટલે ચોક્કસથી હેલ્પ કરજો. જો ફ્રેન્ડ, આ બેનને એક સિલાઈ મશીન જરૂર છે, જેથી કરીને બેન ઘરે રહીને એના બાળકોને રોજગાર પણ મળી શકે અને બેન બાળકોનું ધ્યાન પણ રાખેલું. તો ચોક્કસથી આ વિડીયોને શેર કરો, જેથી કરીને આ ફેમિલીને હેલ્પ મળી શકે. જય દ્વારકાથી, જય રામ.